બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષકક્ષમ આહાર મળે, દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે. આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે, તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત એટ 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું. સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે. માન્ય અધ્યક્ષશ્રી, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9થી 12ની કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂર્ણ કરશે, તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે. વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં ₹1250 કરોડની જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત એસસી, એસટી, એનએફએસએ, પીએમજેવાય સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹12,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં ₹750 કરોડની જોગવાઈ સૂચવી. હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5%થી વધારે 4.5% કરવામાં આવશે. તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવશે. પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી દીઠ સહાયમાં 60% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું. પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામ મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતા 78 આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકામાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર અમલ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, 3 થી 5 વર્ષના બાળકો માટે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની ₹1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 201 યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8,000 નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20,000 આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે.
માનનીય અધ્યક્ષશ્રી, 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો, વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે રૂપિયા 400 કરોડનો ખર્ચ થશે. રાજ્યના મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ ક્લાસ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકાર અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ કરવા રૂપિયા 2,000 કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 201 અમલી કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, જુદા જુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે નહેરો અને પાઇપલાઇનો થકી વોટર ગ્રીડના નિર્માણમાં ગુજરાતે આગવી પહેલ કરી રાજ્યને જળ સુરક્ષા પ્રદાન કરેલ છે. પ્રભુના પ્રસાદ સમા મહામૂલા પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર 22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે લાવી ગુજરાતે જળક્રાંતિના મંડાણ કર્યા છે. કચ્છમાં ધોરિયા પદ્ધતિ એટલે કે ફ્લડ ઇરિગેશનના સ્થાને નક્કી કરેલા ડેમના સંપૂર્ણ કમાન્ડ વિસ્તારને ડેમથી ખેતર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે. રાજ્યમાં અંદાજે 50% વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, જે વર્ષ 2047 સુધી વધીને 75% સુધી પહોંચે તેવી ધારણા છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ ને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે. આ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી, જેઓ શહેરી વિકાસ પણ સંભાળે છે, એમનો ખાસ આપણે આભાર વ્યક્ત કરીએ. માનનીય અધ્યક્ષશ્રી, ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. માનનીય અધ્યક્ષશ્રી, ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબ સ્થાપના કરવામાં આવશે, જેના માટે રૂપિયા 52 કરોડની જોગવાઈ. ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂપિયા 8,423 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ. શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના
ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ અને સક્ષમ બનાવવા ઇઝ ઓફ લિવિંગ પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોના માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદૃઢ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે રૂપિયા 8,634 કરોડની જોગવાઈ. શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ રૂપિયા 3,041 કરોડની જોગવાઈ. અમૃત 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોનો વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે રૂપિયા 2,000 કરોડની જોગવાઈ. અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 1,800 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ગરીબોને ઘર આપવા માટે રૂપિયા 1,323 કરોડની જોગવાઈ. સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા 0 થી 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ 87 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ 70,000 લાભાર્થીઓને માસિક પેન્શન આપવા રૂપિયા 84 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 61,000 કન્યાઓને મામેરા માટે સહાય આપવા માટે રૂપિયા 74 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY હેઠળ હવે 10 લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે. આ યોજના માટે રાજ્યમાં 2531 હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી વર્ષે રૂપિયા 3,100 કરોડની જોગવાઈ છે. કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે, જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા 600 કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું.